નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. મિત્રો, રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. જેમ કે આપ આ કાર્યક્રમનું ટાઇટલ જાણો છો, યોગથી સંગીત, સંગીતથી યોગ, શું અદ્ભુત સંયોગ. દોસ્તો, 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ. 21મીને તો 2 દિવસની વાર છે, પણ એડવાન્સમાં એક અદ્ભુત સંજોગ નિમિત્તે આપણે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આજે ફાધર્સ ડે પણ છે, એની પણ વાત કરીશું. કદાચ તમારા મનમાં એક સવાલ ઉઠે અને ઉઠવો પણ જોઈએ કે ભારતમાં અને વિશ્વમાં ચારે બાજુ આટલો બધો અનરેસ્ટ, આટલી બધી બેચેની, આટલા બધા ડિફરન્સીસ, આવો સમય ચાલી રહ્યો છે, એમાં તમે સંગીત અને આ બધી એક વાત કરી રહ્યા છો. કદાચ આ કોઈ એસ્કેપિસ્ટ રૂટ તો નથી કે પછી એક તમારી વિડંબનાઓને ભૂલી જવાનો શામૃગી નીતિનો તો કોઈ આ પ્રયાસ નથી. દોસ્તો, આ સવાલ ઉઠવો જ જોઈએ. આ કાર્યક્રમ કરતી વખતે અમને પણ ઉઠ્યો હતો. પણ બીજી બાજુ તમે જુઓ તો ભારતની આ બે જે ધરોહર છે, શાસ્ત્રીય સંગીત અને યોગ, એનામાં એટલી તાકાત છે કે તમારી બાહ્ય જે વિડંબનાઓ છે, પ્રોબ્લેમ્સ છે, એને ફેસ કરવા માટે આ બેનું જો તમે એક રિયાઝ કર્યો હોય, સાધ્યા હોય, તો બહારના નેગેટિવ એલિમેન્ટ્સને, સંજોગોને લડવા માટેની જે શક્તિ આપે છે, અંદરથી જે પ્રચંડ તાકાત પ્રગટાવે છે ને પછી દુનિયાનો કોઈ પણ પ્રશ્ન તમારા માટે પ્રશ્ન હોતો જ નથી. એ અંદરથી પ્રગટેલી જે એનર્જી છે એ તમને એની સામે લડવા માટે સતત પ્રેરણા આપે છે. દોસ્તો, એક નવા જ કોન્સેપ્ટ સાથે શા માટે યોગ અને સંગીત એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે, ઇન્ટરવોવન છે, એવી વાત લઈને એક નવા જ સંદર્ભ સાથે અમે આજે આપની પાસે આવ્યા છીએ. અને દોસ્તો, આજે આપણી સાથે પેનલમાં બહુ જ આ ક્ષેત્રના વિદ્વાનો છે, જેમાં સપ્તક સંસ્થા અમદાવાદની, જે દુનિયાનો સૌથી લાંબો ક્લાસિકલ ફેસ્ટિવલ થાય છે, એના સંયોજક, સ્થાપક અને ટ્રસ્ટી મંજુબેન મહેતા, જેઓ સિતારિસ્ટ છે અને પંડિત રવિશંકરના શિષ્યા છે. તેમણે આ કાર્યક્રમ માટે મેસેજ અને સિતારનો અદ્ભુત પીસ મોકલ્યો છે, તે આપણી સાથે છે. આપણી સાથે છે ન્યુરોલોજીસ્ટ ડોક્ટર સુધીર શાહ, કે જેમનું સંગીત અને મનની શક્તિ અને યોગ વિશેનું ન્યુરો ઉપરાંત એટલું બધું સંશોધન છે કે જે આજે આપણને જાણવા મળશે. આપણી સાથે છે પ્રોફેસર સુધીર ખાંડેકર, જેઓ અંગ્રેજી સાહિત્યના અધ્યાપક હોવા ઉપરાંત વાયોલિનના જબરજસ્ત પ્લેયર છે, એક અદ્ભુત પ્રવાસી છે, હિમાલયની એટલી બધી ટૂર એમણે કરી છે અને એકલા કરી છે. તેઓ બર્ડ ફોટોગ્રાફર છે, તેઓ એસ્ટ્રોનોમર છે. કદાચ એમનો પરિચય આપવો હોય તો બહુ લાંબો સમય જાય. એમની સાથે આપણી સાથે છે એમના પુત્ર અને એમ કહેવાય કે શાસ્ત્રીય સંગીતમાં નવી પેઢીના અમદાવાદના ગુરુ અનિકેત ખાંડેકર. અને આપણી સાથે સિંગાપોરથી જોડાયા છે યોગીની, એટલે કે યોગના નિષ્ણાત સુજાતા કૌલગી, કે જેઓ આખા સાઉથ ઇસ્ટ એશિયામાં યોગનું પ્રશિક્ષણ આપે છે. અને તેઓ ગુજરાતના અગ્રણી અથવા તો એમ કહી શકાય કે આટલા વર્ષોના વન ઓફ ધ ફાઇનેસ્ટ આઈએએસ ઓફિસર્સ વીઆરએસ કૌલગીના પુત્રી છે અને 25 વર્ષથી સાઉથ ઇસ્ટ એશિયામાં યોગ શીખવાડે છે. આ પાંચેય મહાનુભાવોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. અને દોસ્તો, સૌથી પહેલા આપણે મંજુબેને આપણને જે મેસેજ અને સિતારનો પીસ જે મોકલ્યો છે એનાથી શરૂઆત કરીએ, प्लीज. नमस्कार, मैं मंजू मेहता. आज का हमारा विषय है योग और संगीत का क्या संबंध है. संगीत का मैं मानती हूँ योग के साथ बहुत निकट का संबंध है. इसका एक उदाहरण मैं देती हूँ. जैसे जो संगीत है उसमें आध्यात्मिक शक्ति भी है, उसमें कॉन्संट्रेशन भी है, उसमें मेडिटेशन भी है, उसमें फिजिकल एक्सरसाइज भी शामिल हो जाती है. जैसे मैं आपको एक उदाहरण देती हूँ कि जैसे एक हम वोकल म्यूज़िक गाना गाते हैं, तो गाना गाते समय हमारी जो क्रिया है, एक घंटे जो परफॉर्मेंस होता है उसमें आदमी कुछ भी जो कलाकार है वो 1 घंटे तक अपनी जो अंदर से नाभि से जो आवाज़ उसकी अभ्यास होता है 1 घंटे तक, उसमें आपके लंग्स और आपका ओम का जो सब लोग प्रयोग करते हैं तो उसमें ये
शामिल हो जाता है। दूसरी बात, आपके लिए 1 घंटा, जिस समय हम ये कोई भी अपना कार्यक्रम प्रस्तुत करते हैं या अपने रियाज करते हैं, उस समय कंसंट्रेशन इतना ज़्यादा होता है कि हम प्रोग्राम में मान लो बैठे हुए हैं और गा रहे हैं, तो उस समय हमारा दिमाग और कहीं जा ही नहीं सकता। वैसे हम कई बार बैठ के 1 घंटे इतना कंसंट्रेशन से दिमाग शरीर सब साथ में रख के काम करना बहुत मुश्किल होता है। और 1 घंटे जैसे इंस्ट्रूमेंट बजाने वालों को जिस पोजीशन में 1 घंटे आपको बैठना पड़ता है, पैर जैसे सितार ही बज रहा है तो आप पैर को मोड़ के सितार के ऊपर रख के 1 घंटा बिना संगीत के आपको कोई बैठने को कहे तो आपके लिए कितना मुश्किल हो जाता है। तो ये मेरा मानना है कि संगीत में डिसिप्लिन भी है, योग भी है, फिजिकल एक्सरसाइज भी है और आध्यात्मिक शक्ति भी संगीत में है। મંજુબેન, કાર્યક્રમને આપના આશીર્વાદ માટે આપનો ખૂબ ખૂબ આભાર। અમે આશા રાખીએ કે જે કાર્યક્રમની ડિઝાઇન છે એ આપને પસંદ આવશે। દોસ્તો, મંજુબેનને સાંભળ્યા પછી આપણે ડોક્ટર સુધીર શાહને પૂછીએ કે જે આપણે સામાન્ય માણસની વાત કરીએ કે યોગ અને સંગીત, સામાન્ય પરસેપ્શન એવું છે કે આ તો બહુ જ એમ કહેવાય કે સ્કોલર અથવા તો જાણકાર અથવા તો એક નિષ્ણાતનો વિષય છે, એવું નથી। સામાન્ય માણસ પણ જરૂરી નથી કે એ બંને આવડવું જોઈએ, માણી પણ શકે, યોગ થોડુંક શીખી શકે। તો સુધીરભાઈ, આપને મારો સવાલ એ છે કે સંગીત અને યોગનો સમન્વય, જે ઇન્ટ્રોડક્શનમાં મેં કહ્યું કે બેઝિકલી તો બહારના એલિમેન્ટ સામે અંદરની તાકાત વધારવા માટે એક આંતરિક ચેતના જગાડે છે, તો યોગ અને સંગીત આંતરિક ચેતના જગાડવામાં શું રોલ ભજવે છે? ભારતે વિશ્વને આપેલી શ્રેષ્ઠતમ ગિફ્ટ કહીએ એમાંની બે, એ
યોગ, ભારતનું યોગશાસ્ત્ર અને ભારતનું સંગીત શાસ્ત્ર. આમ જો તો બંને મનુષ્ય જાતિના સમુત્કર્ષ માટે સર્જાયેલી વસ્તુઓ છે. બંને દ્વારા પરમ સુખ મળે, દુઃખનું નિવારણ થાય, શાંતિ મળે, શારીરિક રોગો દૂર થાય, માનસિક રોગો દૂર થાય, ઇમોશનલ કંટ્રોલ થાય, આધ્યાત્મિક સુખ મળે, ઈશ્વરની પ્રાપ્તિ સુધી તમે ધારો તો આ બંને દ્વારા પહોંચી શકો. બંને એટલા સક્ષમ છે. એટલું નહીં, મને મારા સ્પિરિચ્યુઅલ ગુરુએ 1995માં પ્રમાણ કર્યું હતું કે બેટા તું શાસ્ત્રોનું અધ્યયન કરજે, પણ સાથે સાથે યોગની સાધના કરજે અને સંગીતની સાધના કરજે. ખેર, આ યોગ એટલે શું? એના દ્વારા અને સંગીત દ્વારા મગજ, મન અને શરીરને શું શું ફાયદા થાય એની આપણે બહુ ટૂંકમાં ચર્ચા કરેલી. યોગ મૂળ શબ્દ યુજ એટલે જોડાવું એવી ધાતુ પરથી આવેલો છે. કોઈ પણ બે વસ્તુનું જોડાણ એ યોગ કહેવાય. પણ અહીંયા જે વસ્તુ અભિપ્રેત છે એ આત્માનું આત્મા સાથેનું જોડાણ, આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ, મુક્તિના માર્ગે પ્રયાણ, એમાં યોગ શબ્દ ભારતમાં ખાસ વાપરવામાં આવેલો છે. એ ચાહે જ્ઞાન યોગ હોય, ભક્તિ યોગ હોય, કર્મયોગ હોય. પણ આજે જે આપણે ચર્ચા કરવાના છે રાજયોગની ચર્ચા કરવાના છે. રાજયોગ એ અષ્ટાંગ રાજયોગ કહેવાય છે. એમાં જે પહેલા બે પાસા છે યમ અને નિયમ, જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહની વાત છે. નિયમ એટલે શૌચ, સ્વાધ્યાય, તપસ, સંતોષ, ઈશ્વર પરિધાનની વાત છે. એ મનના કલ્ટિવેશન અને મનના નિગ્રહ માટેની વાત છે, સેલ્ફ રિસ્ટ્રેન્ટની વાત છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, યોગ સૂત્રનું, પતંજલિ યોગ સૂત્રનું આ એક સ્ટાર્ટિંગમાં આવતું સૂત્ર છે. ચિત્તની વૃત્તિનો નિરોધ એ યોગ છે. સમત્વ એ યોગ છે એવું ભગવાને ગીતામાં કહ્યું. અને યોગ કર્મસુ કૌશલમ, એમાં યમ નિયમની વાત છે, મનના કંટ્રોલ માટેની છે. આસન એટલે શું? સ્થિરમ સુખમ આસનમ, સુખાકારી પૂર્વક જેમાં સ્થિર રીતે તમે એક જ પોસ્ચરમાં લાંબો સમય રહી શકો એમ આસન. એના દ્વારા શરીર પરનો કંટ્રોલ આવે. પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસના કંટ્રોલ દ્વારા જ્યારે તમે પ્રાણ શક્તિ પર પોતાનો કાબુ લઈ લો એને પ્રાણાયામ કહેવામાં આવે છે. તે પછીનું સ્ટેપ ઇન્દ્રિયો પર નિગ્રહ કરીને ઇન્દ્રિયોને એના વિષયોના સ્થાનોમાંથી પાછી ખેંચવી, જેમ કે રસ પર કંટ્રોલ, આંખની પ્રવૃત્તિઓ પર કંટ્રોલ, શ્રવણ પર કંટ્રોલ, એ બધું પ્રત્યાહારમાં આવે. અને ત્યાર પછી આવે ધારણા અને ધ્યાન, જેની અંદર અને મગજમાં એવા સુંદર ફેરફારો થાય, ન્યુરો ટ્રાન્સમીટરના, કેમિકલના, પાથવેના, સાયનેપ્સિસના, કે જે મનુષ્યને અદ્ભુત કક્ષાએ લઈ જાય. એટલે આગળના જે 5 બેકગ્રાઉન્ડ ઉપરથી તમે ધારણા ધ્યાન માટે ક્વોલિફાય થાવ, તેમાંથી સમાધિનું સ્ટેપ આવે અને જે સમાધિ પ્રાપ્ત કરે અલ્ટિમેટલી નિર્વાણ પ્રાપ્ત કરે, મુક્તિ પ્રાપ્ત કરે. એટલે અંતિમ ધ્યેય મુક્તિ છે. સુધીરભાઈ, એક અઘરો લાગતો વિષય આટલી સરસ રીતે સરળતાથી સમજાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હજી પણ આ વિષય અંગે આપની સાથે વાત કરીશું. દોસ્તો, આપણી સાથે સિંગાપોરથી જોડાયા છે સુજાતા કૌલગી. સુજાતા, વેલકમ ટુ ધ શો. અને ખાસ તો આપનો ખૂબ આભાર. મારા ખ્યાલથી અહીંયા 9:15 વાગ્યા છે, સિંગાપોરમાં અત્યારે રાતના 11:15 વાગ્યા છે. અને દિવસની વ્યસ્તતા પછી પણ આ કાર્યક્રમ માટે યુ હેવ સ્પેર્ડ ટાઈમ. થેન્ક યુ વેરી મચ. સુજાતા, આપ વર્ષોથી યોગ શીખવાડો છો અને પ્રજ્ઞા યોગા નામની આપની સંસ્થા છે. એમાં એક શબ્દ આપ વારંવાર પ્રયોજો છો કે યોગા ફોર હ્યુમેનિટી, માનવતા માટે યોગા. એની સમજ આપશો આજના દિવસે? પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. આપને મને આમંત્રિત કરી એટલે ઘરે આવવા જેવું લાગે છે. અને યોગ ફોર હ્યુમેનિટી આ વર્ષનો થીમ છે. આ વર્ષે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખા વિશ્વમાં આપણે મનાવીએ છીએ. તો યોગ ફોર હ્યુમેનિટી કે માનવતા માટે યોગ જે છે એની શરૂઆત આપણે આજે બૃહદારણ્યક ઉપનિષદથી કરીશું, જેમાં સર્વેષામ સ્વસ્તિર્ભવતુ, સર્વેષામ શાંતિર્ભવતુ, સર્વેષામ મંગલમ ભવતુ, સર્વેષામ પૂર્ણમ ભવતુ. એમાં બધાનો સમાવેશ આવે છે, થઈ જાય છે. સૃષ્ટિના સર્વે જીવો
જ્યાં પણ છે એમાં કોઈ બાકાત નથી અને બધા યોગ કરી શકે છે. યોગ જેમ ડોક્ટરે પહેલા કહ્યું એ સામાન્ય રીતે આપણે આસન પ્રાણાયામ શીખીએ અને એ રીતે સમજ રાખીએ છીએ, પણ એનાથી વધારે માનસિક શાંતિ તો એક સામાન્ય વસ્તુ છે. યોગની જે તાકાત છે એ છે પ્રાણ કે ઉર્જા, જે લાઈફ ફોર્સ કે વાઇટલ એનર્જી આપણે કહીએ છીએ, એને હાર્નેસ કરવાની અને એને કેવી રીતે આપણે એ ઉર્જાને મોક્ષ પ્રાપ્તિનું સાધન બનાવી શકીએ એના માટેનું છે. એટલે સમગ્ર માનવ સમાજ માટે યોગ છે અને બધી જ રીતે આપણે જ્યારે જોઈએ ત્યારે નિરંતર સાધના અને અભ્યાસથી આપણે પોતાને કેવી રીતે કેળવણી કરી શકીએ અને યોગ વડે આપણે આત્માનું દર્શન થઈ શકે. એટલા માટે યોગ માનવતા માટે, પર્ટિક્યુલરલી કોવિડ ટાઈમ કે યુદ્ધનો જે પોસ્ટ પેન્ડેમિક એરા છે, વોર્સ છે, આ કેઓસમાં આપણને યોગ એક ખૂબ જ જીવનનું સંગીત એ યોગ છે. વાહ વાહ, વેરી વેલ સેડ. દોસ્તો, આપણી સાથે એક એવી હસ્તી છે કે જે બહુ સિલેક્ટિવ છે, એક્સિલન્સમાં માને છે, પરફેક્શનિસ્ટ છે અને બહુ રેર ઘટનાને બાદ કરો તો બહુ જ ક્યાંય જતા નથી. પ્રોફેસર સુધીર ખાંડેકર, મેં અગાઉ કહ્યું કે એટલા બધા પરિચય છે એમના, પણ સંગીતમાં જો એમનો પરિચય આપવો હોય તો એવું કહી શકાય કે પરફેક્શનની બાબતમાં અડધો સૂર તો દૂરની વાત છે, બે ઇમિડિયેટ સ્વર વચ્ચેની જે 100 શ્રુતિઓ હોય છે ને એમાંની પણ એક ખોટી વાગે ને તો એ ચલાવે નહીં. એ પરફેક્શનનો પર્યાય પ્રોફેસર સુધીર ખાંડેકર. ખાંડેકર સાહેબ, આપનું સ્વાગત છે. અને વાત એ છે સાહેબ કે સંગીતની અસર કલાકાર અને ભાવક ઉપર એ કઈ રીતે હકારાત્મક રીતે વર્તે છે, એના અંદરના અને બહારના વાતાવરણને કઈ રીતે આંદોલિત કરે છે એની વાત કરી. અને આપ, કારણ કે અમારું જે ઓડિયન્સ છે માત્ર ક્લાસિકલ ઉપરાંત એક જનરલ ઓડિયન્સ પણ છે, તો એમને બહુ જ રસ પડે અને એમ કહેવાય કે જે વાત કરી કે અંદરથી સેલ્સ રિચાર્જ કરે એવું કોઈ ગીત પણ આપ આજે વાયોલિન પર સંભળાવશો આપનો. વી વિલ બી વેરી થેન્કફુલ ટુ યુ સર, પ્લીઝ. દક્ષેશભાઈ, સૌ પ્રથમ તો જીએસ ટીવીના સૌ પ્રબુદ્ધ દર્શકોને મારા પ્રણામ. આજનો જે તમે સંયોગ ઊભો કર્યો છે યોગ અને સંગીતને ભેગા કરવાનો, એ હું યોગાયોગ કહેવાનો હતો પણ તમે એના પહેલા વધુ સારો શબ્દ આપી દીધો છે. તો સંગીતની વાત આપણે યોગ સાથે જોડવા જઈએ તો પહેલા તો મને એમ લાગે છે કે સંગીતને જ એક યોગ તરીકે, એક યોગ પદ્ધતિ તરીકે આપણે સ્વીકારવું જોઈએ. કારણ કે સંગીતમાં યોગનો એક બીજો પર્યાય શબ્દ છે ધ્યાન. યોગાસન માત્ર નહીં પણ મનની એકાગ્રતા, અને સંગીતમાં તો એમાં આત્મા પણ ઉમેરાય છે. તો એ સંગીતમાં યોગ તો અંતર્ભૂત જ છે. યોગ વગર સંગીત થઈ જ ના શકે. એટલે કંઠ્ય સંગીત હોય કે વાદ્ય સંગીત હોય, પણ એમાં જે એકાગ્રતાથી સ્વરનું અનુસંધાન કરવાનું હોય છે એ કરવું અત્યંત ડિફિકલ્ટ છે. ખૂબ એના માટે ખૂબ પ્રેક્ટિસ, એટલે સાધના આપણે કહીએ છીએ, રિયાઝ કહીએ છીએ, તો એની જરૂર પડે છે. બીજું એ છે સંગીતમાં મુશ્કેલી એ છે કે સંગીત એ કોઈ દૃશ્ય એવું માધ્યમ નથી, એ શ્રાવ્ય માધ્યમ છે. એટલે આપણને કશું, આપણે પેલો જેને કહીએ કે કોઈ ગ્રાફ જોઈને નથી વગાડતા કે ગાતા, આપણા કાન નક્કી કરે છે કે આ સૂર લાગે છે કે નહીં. વાહ. એટલે ગાનાર પોતે એને પણ નક્કી કરવાનું છે, સાંભળનારે પણ નક્કી કરવાનું છે કે આ ક્યાં જઈ રહ્યું છે સંગીત. અને આપણે ઘણા બધા સરસ ઉત્તમ શ્રેષ્ઠ કલાકારોને આપણે સાંભળ્યા છે, તો એમાં એમની જે ખાસિયત છે એ એમના સ્વરનો લગાવ, એમની સૂઝ, એમનું એસ્થેટિક્સ. સંગીતમાં એમણે જે સ્ટાઇલો બનાવી છે, આટલા બધા ઘરાણા ક્યાંથી બન્યા. શાસ્ત્રીય સંગીતમાં તો બહુ અજબ ગજબનું છે બધું, આટલા બધા રાગો છે, ગણવા જઈએ તો 500 રાગ મળી જાય. તો એ રાગોમાં જે વિશિષ્ટતા છે, રાગોના નિયમ છે, રાગોને આપણે આપણા પૂર્વજોએ
સૃષ્ટિ સાથે, દરેક એલિમેન્ટ સાથે સાંકળી લીધા છે. સમય સાથે, ઋતુઓ સાથે, મૂડ સાથે. આપણે રાગનું એક લક્ષણ એ છે કે એ મનોરંજક હોવું જોઈએ. વાહ. એટલે કોઈ પણ કોમ્બિનેશનને તમે રાગ ના કહી શકો. એટલે એ સંગીતનું જે આસ્પેક્ટ છે આપણો રાગનો, એ એટલો બધો ગહન છે કે એનો ખાલી વિચાર કરવામાં 10 વર્ષ નીકળી જાય. એની સાધના કરો અને એને તમે સંગીતને તમે સિદ્ધ કરો, એ તો પછીની વાત છે. એટલે આ જ સંગીતને જ આપણે એક યોગ ગણીએ તો એમાં કંઈ ખોટું નથી. અને જે સંગીતકારોએ આપણને ઉત્તમ સંગીત પીરસ્યું છે, પીરસી રહ્યા છે, એ બધાને ખરેખર તો આપણે પ્રણામ કરવા જોઈએ. જી, ક્યા બાત હે. દર્શક મિત્રો, સુધીરભાઈ ભારતના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેટલા પણ સંગીતકાર થયા એમાં મદન મોહનને સર્વોચ્ચ કક્ષાએ ઓબ્વિયસલી મૂકે છે. અને એમના કહેવા પ્રમાણે કેટલાય જન્મોની કસક જેના સ્વરમાંથી નીકળે છે એવા મદન મોહનનું એક અદ્ભુત કમ્પોઝિશન જે એમણે આપણા માટે ખાસ તૈયાર કર્યું છે. રસ્મે ઉલ્ફત કો નિભાએ તો નિભાએ કૈસે, હર તરફ આગ હે દામન કો બચાએ કૈસે. એમના વાયોલિન ઉપર એક સબલાઇમ પરફોર્મન્સ. સર પ્લીઝ. એના માટે એક કહેવાનું કે આ જે કમ્પોઝિશન છે એ રાગ મધુવંતી ઉપર આધારિત છે. તો હું ઈચ્છું કે એક નાનકડો આલાપ અને કે આ મધુવંતીનો ગાય પછી હું ગીત. જી સર પ્લીઝ. ચોક્કસ. પ્લીઝ પ્લીઝ. GSTVના તમામ દર્શકોને અનિકેત ખાંડેકરના નમસ્કાર. આ એક અદ્ભુત મોકો છે આજે જી. આ યોગ અને સંગીતની વાત કરવાનો. તો રાગ મધુવંતીનો એક નાનો એક Please. ઇન્ટ્રોડક્શન આપું છું. ક્યા બાત હે. સર પ્લીઝ. થોડું ગાવું છે.
દર્શક મિત્રો, લાગે છે કે કોઈ શબ્દોની જરૂર છે. કદાચ બહુ વિચારીએ તો એમ કહેવાય કે ઓક્સફર્ડ ડિક્શનરીમાં સબલાઇમ જે શબ્દ છે, ઉદાત્ત તત્વ એક, એ ફીલ થયું. નો મોર વર્ડ્સ. સર, હજી પણ આપની પાસે કંઈક અમે માંગીશું. અનિકેતભાઈ, એક નાનકડો બ્રેક લેતા પહેલા આપને એક રિક્વેસ્ટ છે, કારણ કે એક કન્ટિન્યુટી એવી અદ્ભુત વસ્તુ છે કે આપે જે સ્પેલ આપ્યો શરૂઆતમાં મધુવંતીનો, તો એની જ કન્ટિન્યુટીમાં આપનો સવાલ હું બ્રેક પછી લઈશ, પણ એ સવાલ વિશે જવાબમાં આપ જે એક રાગ ટ્રાન્સની એક જે વાત છે કે સંગીત સારું સાંભળવાથી એક સ્ટ્રેસ કેવી રીતે તમે દૂર કરી શકો, એનો એક આપ બ્રેક પહેલા એક 2-3 મિનિટનું એક આપ પ્લીઝ, પછી સવાલ પછી. બહુ સુંદર રાગ છે, રાગ જોગ, પ્લીઝ. અને મનને શાંતિ આપે એવો રાગ છે. तुम बिन कैसे कटे, तुम बिन कैसे कटे, कटे दिना रतियाँ, कटे दिना रतियाँ, कटे दिना रतियाँ, तुम बिन कैसे. पवन कहीं अजहुन आए, पवन कहीं अजहुन आए, जो मैं बटियाँ, जो मैं बाटियाँ, तुम बिन कैसे. क्या बात है. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં મેં કહ્યું હતું કે આજે ફાધર્સ ડે પણ છે, તો એ આપણે કેમ વિસરીએ. તો અનિકેતભાઈની આજના દિવસે આ પ્રસ્તુતિ એમના સમર્થ પિતાશ્રી સુધીર ખાંડેકરને એક ગિફ્ટ તરીકે આપણે લઈએ છીએ, અને બ્રેક પછી મળીએ છીએ. દોસ્તો, જો તમારા કોઈ મિત્રો સંબંધીઓ આ કાર્યક્રમ મિસ કરી રહ્યા હોય તો તમને જાણ કરવા માટે 1 મિનિટની તક છે કે બ્રેક પછી આવી જાઓ. સી યુ. વેલકમ બેક મિત્રો. બ્રેક પહેલા મેં કહેલું કે એ લેવલનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ કે તમારા સંબંધીઓ કે મિત્રો ક્યાંક આઘા પાછા હોય, જો હજી ના કીધું હોય તો એમને જાણ કરો કે બેસી જાય ટીવી સામે. આ બોસ્ટિંગ નથી, પણ એક યુ નો વોટ ઇટ મીન્સ. અનિકેતભાઈ, જે બ્રેક પહેલા આપણે અદ્ભુત રાગ સંભળાવ્યો અને જે મેં વાત કરી હતી કે ખાસ કરીને યંગસ્ટર્સ ઉપર, જેને અત્યારે કોમ્પિટિટિવ વર્લ્ડમાં ટકી રહેવા માટેનું, અને જેટલી ઊંચી પોઝિશન હોય એટલું પ્રેશર વધારે હોય છે, એમના માટે એક અદ્ભુત મ્યુઝિક યોગ એક રિલેક્સ રહેવા માટે કેવો રોલ ભજવે છે. અને જરૂરી નથી કે બધાને આવડવું જ જોઈએ, એક સારા ભાવક પણ કેવી રીતે બની શકે, એન્ડ હાઉ મ્યુઝિક હીલ્સ ધ સ્ટ્રેસ. હવે સંગીત એ છે ને એક ડિવાઇન કલા છે. એટલે આજે એઝ અ ક્લાસિકલ પરફોર્મર હું તમને મારો અનુભવ કહું કે આજે હું ગાતો હોઉં ને તો એક કહીએ ને કે એક અનોખો આનંદ મળે છે, અને એક કહીએ ને કે એક ઈશ્વર સાથેનો એકાકાર, વાહ, એની અનુભૂતિ. હવે એ રીતે જ્યારે ગવાય ત્યારે એ સંગીતનું બર આવે
કે એ સંગીતની ઇફેક્ટ તમે એક્ઝેક્ટલી કેટલી હોઈ શકે એ માણી શકો. હવે આપણું જે સંગીત છે ને એના જેવું તો સ્ટ્રેસ બસ્ટર કોઈ વાત જ નથી. અને આજના જમાનામાં સ્ટ્રેસ એ સૌથી મોટી બીમારી સ્ટ્રેસ જ છે. તો હું એવું કહીશ કે આપણા સંગીતમાં જે ડિવિનિટી છે, જે એસ્થેટિક્સ છે, જે મનને શાંતિ આપે, જે કામનેસ આપે, એ જે આખું જે તત્વ છે ને એ આપણા સંગીતમાં ભરપૂર છે. એટલે ક્લાસિકલ સંગીત સારું સાંભળો એ એક ટેવ પાડવાની હોય છે. હવે આજની પેઢીની વાત કરીએ તો ક્લાસિકલ મને લાગે છે એક મોટો વર્ક સાંભળે છે પણ અમુક વર્ક સાંભળતો નથી. તો હું એમને ખાસ રિક્વેસ્ટ કરીશ કે ક્લાસિકલ મ્યુઝિક સાંભળો અને યુ ફીલ દેટ કે એ હાઉ ઇટ એક્ટ્સ એઝ અ સ્ટ્રેસ બસ્ટર. એક આપણા મ્યુઝિકની તાકાત છે. જી અનિકેતભાઈ, વેરી વેલ સેડ. અને ભારતીય શા માટે તમને વેસ્ટર્ન ક્લાસિકલમાં પણ રસ હોય તો તમે બીથોવન, મોઝાર્ટ કેટલું કામ થયું છે. જી 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 જી. ડોક્ટર સુધીર શાહ, વી આર ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ. આપે અગાઉ જે વાત કરી એની કન્ટિન્યુટીમાં એક સવાલ એ થાય કે યોગ અને સંગીત અને ધ્યાન એ ત્રણેયની જે હાર્મની છે એ કેવી રીતે તમને એક અંદરથી એલિવેટ કરી શકે, રિચાર્જ કરી શકે? આખા યોગના માર્ગમાં ચાલવાથી તમને શારીરિક, માનસિક શાંતિ, આધ્યાત્મિક ઉત્ક્રાંતિ અને પરમેશ્વરની પ્રાપ્તિ થાય, નિર્વાણ થાય, આત્યંતિક દુઃખ નિવૃત્તિ વાત છે. હું તમને દાખલો આપું. યોગના ધ્યાનની અંદર અમે જે પ્રયોગો કર્યા આમાં અમે જોયું કે ધ્યાન દ્વારા મનુષ્યના મન અને મગજમાં એવા કેમિકલ ન્યુરોટ્રાન્સમીટર ફેરફાર થાય જેનાથી આગલા ફ્રન્ટલ લોબની અંદર પ્રજ્ઞાનો વિકાસ થાય, એટલો બધો બ્લડ ફ્લો થાય. એમાં બુદ્ધિ, નિર્ણય શક્તિ, એક્ઝિક્યુટિવ ફંક્શન, ઇન્ટેલિજન્સ, આ બધી જ પ્રવૃત્તિ જે ફ્રન્ટલ લોબમાં છે મનુષ્યના, એની અંદર ખૂબ બ્લડ ફ્લો અને મેટાબોલિઝમ વધે. જ્યારે પેરાઇટલ લોબની અંદર ધ્યાન દરમિયાન અત્યંત રીતે બ્લડ સપ્લાય કટડાઉન થાય, જેથી મનની પ્રવૃત્તિઓ જેમ કે ઈચ્છા, વૃત્તિ, વિકાર, અહંકાર, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, એટીટ્યુડ, આ બધું અહીંયા આવેલું છે, એ ડાઉન થઈ જાય. તે દુઃખના કારણો જે છે એ મનની પ્રવૃત્તિ છે, એનો રકાસ થાય. એટલે બુદ્ધિનો, પ્રજ્ઞાનો વિકાસ અને મનની પ્રવૃત્તિનો રકાસ, મનમાંથી અમન, એ યોગનો હેતુ છે. હવે વાત કરીએ સંગીતની. તો સંગીત એટલે શું? સુવ્યવસ્થિત રીતે રાગ, તાલબદ્ધ અને સુર સાથે જે કરવામાં આવતી પ્રવૃત્તિઓ છે, જેમાં અમુક પ્રકારના સંયોજનથી અવાજને અમુક ધ્વનિત રીતે પેદા કરવાનો હોય, એ સંગીત કહેવામાં આવે. એનો પણ હેતુ શારીરિક, માનસિક, આધ્યાત્મિક ઉન્નતિ માટે હોય છે. અલ્ટિમેટલી ઈશ્વર પ્રાપ્તિ માટે પણ સંગીતનો ઉપયોગ છે. દરેક વ્યક્તિની પોતાની પણ એક રિધમ છે. દરેક વ્યક્તિ એ રિધમ પ્રમાણે ચાલે તો એનું શરીર, મન બધું સ્વસ્થ રહે. સંગીત દ્વારા મનુષ્યના મનમાં અને મગજમાં જે ન્યુરોટ્રાન્સમીટરનો વ્યાપ થાય છે, એમાં ડોપામીન, સેરોટોનિન, એસિટાઇલકોલિન, નોરેપિનેફ્રિન, એન્ડોર્ફિન, એન્સેફ્રિન, બધાનું એવું સુંદર સુયોજન થાય અને એવું સુંદર એનાથી સંયોજન ઉત્પન્ન થાય કે જેનાથી તમને ખૂબ શાંતિ મળે. રોગોની નિવારણ માટે, દાખલા તરીકે જેને હૃદય રોગ થયો હોય એને રાગ સારંગ કે દરબારી ગાવો જોઈએ અથવા સાંભળવો જોઈએ. અનિદ્રા હોય એને ભૈરવી કે સોહની સાંભળવો જોઈએ. એવી રીતે નબળાઈમાં જય જયવંતી રાગની વાત આવે છે. મનના રોગો, માનસિક રોગમાં બિહાગ વગેરે રાગો સાંભળવાના હોય છે. ક્રોધ તથા કરુણાનો અભાવ હોય તો ત્યાં માલકંસ રાગ સાંભળવો જોઈએ. માલકંસથી દમની અંદર પણ ફાયદો થાય. આ બધા અનેક રાગો એવી રીતે રચવામાં આવ્યા છે, અવાજને અમુક ધ્વનિત રીતે પેદા કરવાનો હોય, એ સંગીત કહેવામાં આવે. એનો પણ હેતુ શારીરિક, માનસિક, આધ્યાત્મિક ઉન્નતિ માટે હોય છે. અલ્ટિમેટલી ઈશ્વર પ્રાપ્તિ માટે પણ સંગીતનો ઉપયોગ છે. દરેક વ્યક્તિની પોતાની પણ એક રિધમ છે. દરેક વ્યક્તિ એ રિધમ પ્રમાણે ચાલે તો એનું શરીર, મન બધું સ્વસ્થ રહે. જી સુધીરભાઈ, હજી પણ આપના માટે કેટલીક ક્યુરિયોસિટીના સવાલો છે, પછી પૂછીશું. સુજાતા, ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયાના દેશો સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, મ્યાનમાર વગેરેમાં ત્યાંની પ્રજાએ છેલ્લા 2 દાયકામાં
યોગાને બહુ જ સારી રીતે એડપ્ટ કર્યું છે, તો એ કેવી રીતે થયું એ સહેજ વાત કરી, અને યંગસ્ટર્સ માટે, ખાસ કરીને યંગ પ્રોફેશનલ્સ માટે કોઈ ઇઝી કહી શકાય એવો કોઈ યોગ આપ બતાવશો? ચોક્કસ. સાઉથ ઇસ્ટ એશિયા અને સિંગાપોર, ખાસ કરીને મલેશિયા, ઇન્ડોનેશિયા, આ બધી જગ્યાએ યોગ ખૂબ લોકપ્રિય છે. પણ એમાં બે વસ્તુઓ છે કે એક તો લોકો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જ જોઈન કરતા હોય છે. ભારતમાં આપણે સ્વાસ્થ્ય અને આધ્યાત્મ બંને જોડેલા હોય છે. જ્યારે સ્ટુડન્ટ્સ જુએ છે કે ખાલી સ્વાસ્થ્ય નહીં પણ એના ઘણા બધા બીજા આપણને બેનિફિટ્સ મળે છે, અને આધ્યાત્મની જ્યારે માર્ગે ચડે છે ત્યારે એ બહુ જ જુદી રીતે યોગ સાથે જોડાય છે. અને જ્યારે એ લોકો જોડાય છે ત્યારે ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે, અને અત્યંત એટલે વૈજ્ઞાનિક રીતે પણ, કારણ કે ટાઈમ સવાલ પૂછે કે કેમ કરીએ આપણે, અને એને સમજવાનો પ્રયત્ન કરે, અને એક આધ્યાત્મના માર્ગથી પણ જોઈએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ જોઈએ. એટલે આપણે જ્યારે આજકાલના યુથની વાત કરીએ છીએ અને ખાસ કરીને તણાવની વાત કરીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે એક તણાવ એટલા માટે છે કારણ કે પ્રાકૃતિક સંતુલન જળવાયું નથી, અને એ પ્રાકૃતિક સંતુલન જળવાય એના માટે યોગ જ નહીં, ખાલી આસન, પ્રાણાયામ અને એની મુદ્રાઓ જ નહીં, પણ એને ભગવદ્ ગીતામાં જેમ કહ્યું છે કે યુક્તાહારસ્ય વિહારસ્ય યુક્ત ચેષ્ટાસ્ય કર્મસુ યોગ સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. એટલે આપણે અતિમાં ન જઈએ, પણ દરેક વસ્તુ, આહાર, વ્યવહાર, વિચાર અને આપણા આચાર વિચાર જે છે એના પર સંયમ અને એના પર સાધનાથી, એટલે યોગ તો વિદ્યા છે, સાધના છે, અને એના માર્ગે જ્યારે જઈએ છે ત્યારે અત્યંત સરળ અને અસરકારક એક અહીંયા આવી છું એટલે આપને એક એ શેર કરીશ કે જે બધા જ કરી શકે, ખાલી યુથ જ નહીં પણ કોઈ પણ જે આપના દર્શકો આજે જોતા હોય એ લોકોને પણ લાભ થશે. અને એ કોઈ પણ ક્યાંય પણ કરી શકે, કોઈ પણ જગ્યાએ કરી શકે. અને એમાં ખાલી બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભોજન પછી તરત ન કરે, અને ભોજનના 3 કલાક થઈ ગયા હોય, અને જે પ્રાકૃતિક આવેગ છે એને રોકીને ના કરે. એટલે સ્વાભાવિક રૂપે કરીએ. આપણા મન અને હૃદયનો બહુ જ સાથે એક રિલેશનશિપ છે, ક્લોઝ રિલેશનશિપ છે. એટલે 1 મિનિટમાં આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે 72 વખત આપણી હાર્ટબીટ હોય છે, અને આપણે 1 મિનિટમાં લગભગ 16 થી 18 શ્વાસ લેતા હોઈએ છીએ. જ્યારે આપણે પ્રાણાયામની ચાવી જોઈએ ત્યારે આ પ્રયોગ આપણે કરીએ છીએ, અને ખૂબ સારા એના રિઝલ્ટ આવે છે. જ્યારે આપણે સાથે કરી શકીએ એ પ્રમાણે કર્યા છે. તો જ્યારે આપ બેઠા હો, જ્યાં પણ બેઠા હો ત્યારે આપ જો સોફા પર એકદમ સ્લાઉચ કરીને બેઠા હો તો પીઠ સીધી કરી લેશો, અને કોમળતાથી આંખો બંધ કરી લઈએ. બંને પગ જો જમીન પર બેઠા હો તો પલ્લાઠી વાળીને પીઠ અને કમર સીધી રહે, અને કોમળતાથી આંખો બંધ કરી લેજો. જો બહુ જ ટેન્શન હોય દિવસનું તો ખભા કાન સુધી શ્વાસ લેતા વખતે કાન પાસે લઈ જઈએ, અને શ્વાસ છોડતી વખતે ધીરે ધીરે ખભા નીચે લેતા આવીએ. ફરી એક વખત કરીશું. શ્વાસ લેતી વખતે ખભા ધીરેથી કાન પાસે ઉપર લઈ જઈ, અને પછી શ્વાસ છોડતી વખતે ધીરેથી નીચે લઈ આવે. હવે આપણે આંખો બંધ રાખી અને દીર્ઘ શ્વાસ ખાલી એનો અભ્યાસ કરીશું. એટલે એના માટે શ્વાસ નાકથી અંદર લઈએ, ઊંડો શ્વાસ, રિધમિક શ્વાસ લઈએ, અને છોડીએ મોઢામાંથી એવો અવાજ કાઢીને. શ્વાસ ફરી એક વખત લઈશું. ઊંડો શ્વાસ નાકથી લઈએ અને ધીરેથી મોઢામાંથી શ્વાસ છોડીએ પહેલા, અને જેમ તણાવ જતો રહેતો હોય એવો અનુભવ કરીએ. પછી એ જ શ્વાસ મોઢું બંધ રાખીને શ્વાસ લઈએ, નાકથી શ્વાસ લઈશું, અને નાકથી ધીરેથી શ્વાસ છોડીશું. એ દીર્ઘ શ્વાસ એટલે આખા શરીરમાં એક્સપેન્શન થશે જ્યારે તમે શ્વાસ લેશો ત્યારે, અને શ્વાસ છોડીએ ત્યારે લાંબો ઊંડો શ્વાસ છોડીએ, જેથી કરીને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે, એટલે આપના જે પણ
હોર્મોનલ ઇમ્બેલેન્સીસ જે છે અને ટેન્શન જે છે એ નીકળી જાય. એને ફરી 3 વખત આપણે રિપીટ કરીશું. એટલે શ્વાસ લઈએ, લાંબો ઊંડો શ્વાસ લઈએ અને ધીરેથી શ્વાસ છોડીશું. અને છેલ્લી વખત આ જ પ્રમાણે લાંબો ઊંડો શ્વાસ લઈએ અને છોડીએ. સરસ. તણાવ માટે જ્યારે આપણે આ પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે શ્વાસની ગતિ, જ્યારે આપણે શ્વાસ છોડતા હોઈએ ત્યારે શ્વાસની ગતિ થોડીક લાંબી કરીએ. અને જ્યારે તમને એવું લાગતું હોય કે મનમાં બહુ ડલનેસ છે કે મનમાં કશું કરવાનો વિચાર નથી આવતો, ત્યારે ઇન્હેલેશન કે આપણે જ્યારે શ્વાસ લેતા હોઈએ ત્યારે એ શ્વાસ થોડોક ઊંડો લઈએ. અને જ્યારે બહુ ટેન્શનમાં હોઈએ ત્યારે શ્વાસ કાઢતા હોઈએ ત્યારે એ શ્વાસ થોડોક આપણે લાંબો ઊંડો કાઢીએ. એટલે આ એક ટેકનિક છે જે પ્રાણાયામની પણ ચાલી છે. જી સુજાતા, એનાથી ખૂબ ઉપયોગી થશે. બહુ જ સારી રીતે, બહુ જ સિમ્પલ એક્સરસાઇઝ આપે બતાવી. ખાંડેકર સાહેબ, દર્શકોને પણ એવું થાય છે કે એમને પૂછીને લાંબુ બોલાવવા કરતા એમને સાંભળ્યા કરીએ એવું બધાને થાય છે. જે હું એમ પરહેપ્સ આઈ એમ રીડિંગ ધર માઇન્ડ્સ. તો એક સવાલનો બહુ ટૂંકો જવાબ આપની પાસેથી લઈને હજી આપની પાસેથી કોઈ અદ્ભુત પીસ સાંભળો. જે સવાલ એ છે કે સંગીત અને યોગની આપણી જે ધરોહર છે, કદાચ ફરીથી આપણે એના તરફ નવી પેઢી બહુ જ દિલથી અને આધ્યાત્મિકતાથી એ તરફ પાછી વળી છે. મારા ખ્યાલથી લાઈફ હેઝ કમ એ ફૂલ સર્કલ. વચમાં કેટલોક સમય થોડુંક ભૂલાયું હતું, વી હેવ કમ બેક. એના વિશે સહેજ ટૂંકમાં વાત કરીને આપની પસંદગીનું કોઈ એક પીસ સંભળાવો અમને. આમાં તો કોઈ ભૂલી જવાની વાત નથી. આપણો જે વારસો છે ને, સાંસ્કૃતિક વારસો, એમાં સંગીત પણ આવી ગયું, આપણા રાગ પદ્ધતિ આવી ગઈ, આપણી તાલ પદ્ધતિ છે, બહુ જ કોમ્પ્લેક્સ છે. અને એ આપણે ભૂલી નથી ગયા પણ ક્યારેક દુર્લક્ષિત થાય છે. અને જેને કે પોપ્યુલર મ્યુઝિકના ફ્લોમાં ક્યારેક આ યુવા પેઢી ખોવાઈ જાય છે. અને શાસ્ત્રીય સંગીત સમજવા માટેની પણ જે લાયકાત કેળવવાની એના તરફ બહુ ગતિ નથી હોતી. કારણ કે એ શાસ્ત્રીય સંગીત માણવા માટે પણ એક પોતાની શું કહેવાય સજ્જતા થવી જોઈએ. તો એ આપણે એમ નથી સમજતા કે બધા આપણે હટી ગયા છે એમાંથી. ઘણા લોકો કરી રહ્યા છે. બધા મ્યુઝિક ક્લાસીસમાં ખૂબ વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે. એમાંથી હવે જે પેલા ઇન્ડિયન આઇડલ જેવા જે પ્રોગ્રામો આવે છે એમાં જે તૈયારીથી નાના નાના બાળકો પણ ગાય છે, એ જોયા પછી થાય છે કે નહીં, આપણું સંગીત જીવંત રહેવાનું જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. વાહ. વચ્ચે જે સસ્તા રસ્તે ચડી ગયા હતા કે સસ્તું ને, એમાંથી હવે એક્સિલન્સ તરફ વળી રહ્યા છે, બહુ મોટી વાત છે. સર પ્લીઝ કંઈક આપની પસંદગીનું એક વધારાની વાત મારે કહેવી છે યોગના સંદર્ભમાં. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આપણે જૈન જાણીએ છીએ, જૈન પદ્ધતિ છે જે બુદ્ધિઝમ માંથી આવેલી છે. પેલા એ ઓરિજિનલ શબ્દ તો ધ્યાન છે. એ ધ્યાનની આખી સિસ્ટમ આપણી હિન્દુ સિસ્ટમ એ તિબેટમાં ગઈ, તિબેટથી ચાઇનામાં ગઈ, ચાઇનામાં ગઈ ત્યારે એ ધ્યાનનું શબ્દ થઈ ગયો ચાન, ત્યાંથી એ જાપાન ગઈ તો એનું જૈન થઈ ગયું. ત્યાં જૈન મોનેસ્ટરીઝ આજે પણ છે, જૈન માસ્ટર્સ કેટલાય થઈ ગયા. અને આપણા ત્યાં હિન્દુસ્તાનમાં રજનીશજી એ એના બહુ નિષ્ણાત હતા. હવે આ જૈનમાં એક બહુ જ જેને કહેવી કે સૂક્ષ્મતાભરી વાત કહેવામાં આવી છે કે યુ હેવ ટુ ગો બિયોન્ડ માઇન્ડ. વાહ. કારણ કે તમે માઇન્ડથી વિચારો છો ત્યારે એ વિચારમાં અટવાઈ જાઓ છો અને એ વિચારને લીધે તમે ક્યાંક ફંટાઈ જાઓ છો. એટલે જો તમે ઇન્સ્ટિંક્ટ ડેવલપ કરો, રિઝનિંગ તો છે જ એની જગ્યાએ, પણ તમે ઇન્સ્ટિંક્ટિવલી, હવે આનો જે ઉત્તમ દૃષ્ટાંત છે એ આપણું શાસ્ત્રીય સંગીત છે. વાહ. કે જેનો આધાર છે ઉપજ. જ્યાં અનિકેત કોઈ એક રાગ લઈને શરૂ કરી દે અને ફટફડાટ તાનો ગાવા મળે તો વિચાર કરવાનો ટાઈમ ક્યાં છે? હી સિંગ્સ થ્રુ હિઝ ટ્રેનિંગ પ્લસ ઇન્સ્ટિંક્ટ ઓન ધ સ્પોટ. એટલે આવી કોઈ સિસ્ટમ દુનિયામાં બીજે ક્યાંય છે નહીં. વાહ, ક્યા બાત હે. સર પ્લીઝ. ઓકે. કયું આપ હવે આમાં આપણે નંદ રાગ લઈએ. વાહ.
કારણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જી. એક જ ગીત નંદ રાગમાં થયેલું છે અને મદન મોહનજીએ કરેલું છે. ક્યાં બાત હે, કયું ગીત? કહેવાની જરૂર નથી. ઓકે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એક આલાપ કરાઈશું એને નાનકડો. હા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. वाह, क्या बात है. ફિલ્મ મેરા Please. સાયા. मेरा, वाह वाह वाह, क्या बात है. प्लीज सर. શું કહીએ આપણે, કદાચ એવું કહી શકાય કે વાયોલિન પણ તું જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા, વાયોલિન પોતે પણ એક કે એક ખૂબીઓ સાથે ગાતું હોય એવી ફીલ આવે છે. કાર્યક્રમની સમાપ્તિ તરફ આપણે આગળ જઈ રહ્યા છે. હું ફરીથી ડોક્ટર સુધીર શાહને એક સવાલ, જે એમની વાત થોડી અધૂરી હતી, એ સંદર્ભમાં પૂછું છું કે સંગીત અને યોગથી ન્યુરો ટ્રાન્સમીટરને આપણે કેવી રીતે એક્ટિવેટ કરી શકીએ? સંગીત દ્વારા મનુષ્યના મનમાં અને મગજમાં જે ન્યુરોટ્રાન્સમીટરનો વ્યાપ થાય છે એમાં ડોપામીન, સિરોટોનિન, એસિટાઇલકોલિન, નોરેપિનેફ્રિન, એન્ડોર્ફિન, એન્સેફ્રિન બધાનું એવું સુંદર સુયોજન થાય અને એવું સુંદર એનાથી સંયોજન ઉત્પન્ન થાય કે જેનાથી તમને ખૂબ શાંતિ મળે. રોગોની નિવારણ માટે, દાખલા તરીકે જેને હૃદય રોગ થયો હોય એને રાગ સારંગ કે દરબારી ગાવો જોઈએ અથવા સાંભળવો જોઈએ. અનિદ્રા હોય એને ભૈરવી કે સોહની સાંભળવો જોઈએ. એવી રીતે નબળાઈમાં જય જયવંતી રાગની વાત આવે છે. મનના રોગો, માનસિક રોગમાં બિહાગ વગેરે રાગો સાંભળવાના હોય છે. ક્રોધ તથા કરુણાનો અભાવ હોય તો ત્યાં માલકંસ રાગ સાંભળવો જોઈએ. માલકંસથી દમની અંદર પણ ફાયદો થાય. આવા બધા અનેક રાગો એવી રીતે રચવામાં આવ્યા છે કે જેનાથી રોગોમાંથી નિવૃત્તિ થાય, મનના આવેગો શાંત થાય, મન પ્રસન્ન થાય અને સુખની પ્રાપ્તિ થાય. અને એ જે કેમિકલનું બેલેન્સ છે, એના જે પાથવેઝ છે, એનો બહુ જ સુંદર સાયન્ટિફિક ન્યુરો સાયન્સે સ્ટડી કરેલો છે. કયો રાગ કયા ટાઈમે ગાઓ એનું પણ શાસ્ત્ર છે. જેમ કે તમે માલકંસ ગાઓ હોય તો રાત્રે 7 થી 10 ગાઓ, 10 થી 1 ગાઓ હોય તો તમે અલગ અલગ રાગ ગાઓ. સવારે 4 થી 7 ગાઓ તો ભૈરવી, ભૈરવ વગેરે રાગ ગાઓ. આમ દરેક રાગનો એક સમય આપવામાં આવ્યો છે અને એ આખું જે શાસ્ત્ર છે એ બહુ અગત્યનું શાસ્ત્ર છે. વળી દરેક સુર છે, જે દરેક સ્વરની સાથે એક ઈશ્વરને જોઈન કરવામાં આવે છે. સા છે દાખલા તરીકે, એ તમે જો જુઓ તો સા સ્વરની ગાનની સાથે અગ્નિની તત્વની ઉત્પત્તિ થાય છે. રે છે એ બ્રહ્મા તત્વ છે. ગ સરસ્વતી, મ શિવ તત્વ અને પ છે દાખલા તરીકે વિષ્ણુ તત્વ વગેરે વગેરે. આવા અનેક વસ્તુઓ છે કે જે આપણે જેટલા ડીપમાં જઈએ એટલું ઓછું છે. આ બધા રાગો દ્વારા જો તમે સાચા સૂર કાઢો અને એનો સૂર તાલ વ્યવસ્થિત ગોઠવાયો હોય ને એ જે લય પણ બરાબર થયો હોય તો તમારા રોગોની દૂર થવું તો એક વાત છે, પણ સાથે સાથે મન મગજ એટલા સ્વસ્થ થાય, જે યોગમાં ફાયદા થાય છે એવા જ ફાયદા બ્રેનમાં અને માઇન્ડના ક્ષેત્રે સંગીતથી પણ થાય. જાણકાર પાસે સાચું સંગીત શીખવું, જાણકાર પાસે સાચો યોગ શીખવું.
આ યોગ અને સંગીત દિન નિમિત્તે ફરીથી આપને હું શુભેચ્છા પાઠવું છું. સૌનું કલ્યાણ થાઓ, સૌ સ્વસ્થ રહો, સૌ સુખી રહો અને સૌ આત્મકલ્યાણના માર્ગે પ્રવૃત્ત થાઓ. જી સુધીરભાઈ, દર્શક મિત્રો, ક્લાસિકલ મ્યુઝિકની ટેકનિકલ અને મિકેનિકલ પ્રક્રિયાથી ઉપર ઉઠીને અનુભૂતિની કક્ષાએ જઈને આપણે અનિકેતભાઈને વિનંતી કરીએ કે કાર્યક્રમનું સમાપન તેઓ આજે હાજર છે તો ભૈરવીથી પ્લીઝ. એક વાત ખાસ કહેવી છે મારે પહેલા પ્લીઝ કે આ જે સિદ્ધ કલાકારો છે ને એમના મુખે સાંભળેલી વાત છે કે એ એવું કહે છે કે તમે જ્યારે પોતે રાગ તમે થઈ જાઓ ને તો એ રાગ સાથેનો એકાકાર એ કલાકારનો થાય છે ત્યારે કંઈક વાત અલગ જ બને છે. વાહ, કે હું પોતે રાગ જ થઈ જાઉં ક્યા બાત હે. તો એ એક અનુભૂતિ છે, એ અદ્ભુત છે. ક્યા બાત હે. बरजोरे नाही रे बरजोरे नाही रे कनाई पनिया भरन गगरी मोरी गिराए करके लड़ाई बरजोरी नाही रे कनाई पनिया भरन गगरी मोरी गिराई करके लड़ाई बरजोरी नाही रे. जमुना के तट पे गौवे चरावत करत ठिठोरी मोरी गगरी फोरी रे कनाई बरजोरी नाही रे बरजोरी नाही रे बरजोरी नाही रे हे रे. ક્યા બાત હે. દર્શક મિત્રો, 2016માં સપ્તકના સ્ટેજ ઉપર અનિકેતભાઈનો કાર્યક્રમ પત્યો અને પંડિત જસરાજે એને રેરેસ્ટ ઓફ ધ રેર જેસ્ટર સ્ટેજ ઉપર જઈને એમના માથે ઓવારણા કેમ લીધા હતા એનું કારણ આપે જોયું. દર્શક મિત્રો, કંઈ જ વધારે કહેવાની જરૂર નથી. આ તમામ મહાનુભાવોનો આ કાર્યક્રમને એક અલગ કક્ષા બક્ષવા બદલ દિલથી, હૃદયથી, યોગથી અને સંગીતથી આભાર. થેન્ક યુ વેરી મચ. સી યુ સૂન. મળીએ આવતા રવિવારે. ગુડ નાઇટ.